લુઈ 14માએ ફ્રાન્સના રાજ્યનો વિસ્તાર કર્યો હતો, પણ સાથે સાથે લુઈ 14માએ એ પણ ધ્યાન રાખ્યું હતું કે એની શક્તિનું જે કેન્દ્ર છે એ માત્ર ને માત્ર વર્સેલ્સમાં એટલે કે પોતાના પદમાં રહેવું જોઈએ. અને પછીથી આ લુઈ 14માને પોતાની ભૂલો પણ સમજાઈ હતી અને જ્યારે એની મૃત્યુની ક્ષણો આવી ત્યારે એણે એમ કીધું હતું, એમના ઉત્તરાધિકારીને એવી સલાહ આપી હતી કે તમારે પ્રજાહિતના કાર્યો કરવા, યુદ્ધ કરવા નહીં અને સાચા સલાહકાર રાખવા. કારણ કે લુઈ 14ના સમયમાં એના જે બધા સલાહકારો હતા એ બધા કઠપૂતળીઓ જેવા હતા અને એમણે એને કોઈ સાચી સલાહ આપવાનો પ્રયત્ન કર્યો નહીં. એટલે એને કારણે પણ લુઈ 14માને એમના અંતિમ વર્ષોમાં એ સમજણ આવી હતી કે પ્રજાહિતના કાર્યો કરવા, યુદ્ધ કરવું નહીં અને સાચા સલાહકાર ની સલાહ માનવી. એ પછીથી જે લુઈ 15મો સત્તા સ્થાને આવ્યો એ પોતાને પરમ પ્રિય તરીકે ઓળખાવતો અને એ વિલાસી હતો, આળસુ હતો અને પાડોશી સાથે યુદ્ધો પણ કરતો. એટલે એમણે સપ્તવાર્ષિક જે યુદ્ધો થયા એમાં પણ એની હાર થઈ. બીજી વિલાસિતા અને વધારે એના મહેલોમાં રખાતો રાખતો અને એને કારણે પણ ફ્રાન્સના રાજાઓની જે આબરૂ હતી, એ પ્રતિષ્ઠા હતી, એને મોટું નુકસાન થયું હતું. લુઈ 15માને પણ એમના જે કુકર્મો હતા, એની જે નિરંકુશતા હતી, એની વિલાસિતા હતી, એ બધાનું ભાન થયું, પણ એ ઘણું મોડું થયું હતું. અને પછીથી એણે એમ કીધું કે મારું જ્યારે મૃત્યુ થશે ત્યારે પ્રલય આવી જશે. આફ્ટર મી ધી ડિલ્યુઝ, બધું નાશ પામી જશે. અને એની વાત, એની ભવિષ્યવાણી જે હતી એ સાચી પણ પડવાની હતી. કારણ કે એના મૃત્યુ પછી 15મા વર્ષે જ બુર્બન વંશનો અંત આવી ગયો હતો. એના પછીનો જે શાસક થયો લુઈ 16મો, એનામાં તો બિલકુલ નેતૃત્વ શક્તિનો અભાવ હતો. એ નિર્ણય પોતે કરી શકતો નહોતો. એટલું જ નહીં પણ એ બીજાની સાચી સલાહ પણ માની શકતો નહોતો. માત્ર એ મહેલના ઝરૂખામાં બેસતો, ત્યાંથી શિકાર કરવાના સપનાઓ જોતો, સ્વિમિંગ પુલોની યોજનાઓ બનાવતો અને રાજ્યમાં જે કંઈ પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓનું એ નિવારણ કરી શકતો નહોતો. નવા નવા મંત્રીઓની નિમણૂક કરતો અને થોડાક સમયમાં વળી પાછો એને બરખાસ્ત કરતો. તો આવા પ્રકારની જે એની પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓને કારણે પણ પ્રજામાં ખૂબ અસંતોષ થયો હતો. બીજું, એની જે પત્ની તમે વાત કરી એ પ્રમાણે એ પણ શ્રીમતી ખાસ જેવી હતી. કરોડો રૂપિયા એ પોતાની સુંદરતા માટે, પોતાની વિલાસિતા માટે એ વેડફતી હતી. વળી એ ઓસ્ટ્રિયાની રાજકુંવરી હતી, એ વિદેશી હતી અને એને કારણે ફ્રાન્સના જે લોકો હતા એમાં પણ એ અપ્રિય હતી. વળી એની બુદ્ધિ પણ એ પ્રકારની હતી કે જ્યારે લોકોએ પોતાની સમસ્યાઓની વાત કરી, એમ કે અમને ખોરાક મળતો નથી, ભોજન મળતું નથી, તો એણે એમ કીધું કે તમે રોટીને બદલે કેક ખાઓ. તો આ રીતે પ્રજાની એ મશ્કરી પણ કરતી હતી અને એને લીધે પણ પ્રજામાં એના પ્રત્યે ખૂબ અસંતોષ થયો હતો. એ સમયે કેટલાક લુઈ 16માના સમયમાં કેટલાક એને સલાહ આપનાર સારા સલાહકારો હતા. તુર્જો, નેકર, મિરાબો, આ બધાએ યોગ્ય સલાહ એને આપી હતી. પરંતુ આ કોઈની સલાહ સાચી છે કે ખોટી છે એ માનવા માટે એ તૈયાર નહોતો. એ અંગેનો કોઈ નિર્ણય કરતો નહોતો. અને બીજું કે ત્યાં જે રાજાની ઉપર નિયંત્રણ રાખી શકે, અંકુશ રાખી શકે એવી એસ્ટેટ જનરલ જે હતી એ 175 વર્ષ સુધી તો મળી જ નહોતી. બીજું કે એના જે પ્રાંતો હતા જુદા જુદા, એ પ્રાંતોમાં પણ એનો કોઈ અંકુશ નહોતો. અને પ્રાંતોમાં પણ લગભગ 285 જેટલા તો કાયદાઓ હતા. અને એમ કહેવામાં આવતું કે લુઈ 16માના સમય દરમિયાન જે કાયદાઓ હતા એ પેલા ટપાલના ઘોડાની જેમ બદલાતા. એટલે એક પ્રાંતમાં જાઓ એટલે ત્યાં બીજો કાયદો. અને એ રીતે જે ઊંચા પદ હતા એ પદ પણ પૈસા આપીને ખરીદાતા હતા.
લોકોની જે ધરપકડો કરવામાં આવતી હતી એના માટે પણ પૈસા આપીને વોરંટ ખરીદી શકાતા હતા. એટલે વ્યક્તિની જે સ્વતંત્રતા હોવી જોઈએ જે મહત્ત્વની છે, જેમાં તમે વાત કરી કે વ્યક્તિ, રૂસોએ જે વાત કરી કે વ્યક્તિ જે છે જન્મથી સ્વતંત્ર છે. અહીંયા તો ફ્રાન્સના શાસકોમાં મોટા ભાગના જે બધા પ્રજા હતી એ બધા બંધનોથી જકડાયેલી હતી. એટલે એ રીતે વ્યવસ્થા તંત્રમાં પણ સાવ સડો પેસી ગયેલો હતો અને ફ્રાન્સનું જે રાજનૈતિક જીવન હતું એ ખૂબ ભ્રષ્ટ થઈ ગયું હતું. એટલે આ જે નિરંકુશતા હતી ફ્રાન્સમાં, એ નિરંકુશતામાંથી મુક્તિ મળે એવી અપેક્ષાઓ લોકો રાખતા હતા. પણ એ અપેક્ષાઓ જગાડે કોણ? તો તમે વાત જે કરી એ રીતે રૂસોએ એ લાલસા પ્રજામાં જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. મોન્ટેસ્ક જે સાહેબે જે હમણાં ઉલ્લેખ કર્યો કે મોન્ટેસ્ક, વોલ્ટેર અને રૂસો કે જે બૌદ્ધિક પ્રકારનું એક આંદોલન જે જગાડ્યું અને યુરોપના ઇતિહાસમાં એક જેને કહી શકાય કે સુધારાનો જે દોર જે શરૂ થયો એને વેગ આપવાનું કામ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે ફ્રાન્સમાં રિવોલ્યુશન થયું. એટલે જ આપણે કહી શકીએ કે આ બધા જ જે ચિંતકો જે હતા એ સુધારાવાદીઓ હતા અને 18મી સદી જે છે એ યુરોપના ઇતિહાસમાં જેને કહી શકાય કે એજ ઓફ એનલાઇટનમેન્ટ એટલે કે પ્રબુદ્ધતાના યુગ તરીકે ઓળખાય છે અને બીજું છે કે એજ ઓફ રીઝન તરીકે, તર્કના યુગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ બધા જ ચિંતકોએ મહત્ત્વની બે બાબતો જે છે કે એક તો છે કે રીઝન એટલે કે તમે તર્ક કરો. એમ કોઈપણ બાબતને સ્વીકારતા પહેલાં યુ હેવ ટુ રાઇઝ ધ ક્વેશ્ચન એન્ડ યુ હેવ ટુ નો અબાઉટ ધ ક્વેશ્ચન. તમે ક્વેશ્ચન કરો, પ્રશ્ન પૂછો કે જે સોક્રેટિસે જે ગ્રીસમાં સ્પાર્ટામાં જે એક જે પરંપરા જે ઊભી કરેલી કે દરેકને પ્રશ્નો પૂછતા અને પ્રશ્ન પૂછવાનો દરેકને પોતાનો એક અધિકાર છે. અને બીજી બાબત જે વોલ્ટેર અને રૂસોએ ભાર મૂક્યો અને એ છે કે ઇમ્પેરિસિઝમ એટલે કે અનુભવવાદ. કોઈપણ બાબતને સ્વીકારતા પહેલાં આપણે અનુભવ જે છે એ કરવો જોઈએ, એક્સપિરિયન્સ કરવો જોઈએ. એમ નહીં કે ચલો મારા ફાધરે કીધું છે કે મારા ઘરના કોઈ વ્યક્તિએ વાત કરી છે એટલે મારે સ્વીકારી લેવું. તો વી હેવ ટુ રાઇઝ ધ ક્વેશ્ચન. તો મોન્ટેસ્કે પણ જે લેટર્સ પાર્સન જે લખ્યા અને એક ઈરાની જે બે વ્યક્તિઓ જે છે એ ઈરાની બે વ્યક્તિઓ દ્વારા એ લેટર્સ પાર્સનનો આખો જે ઉલ્લેખ કરવામાં આવ્યો એ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું 1721માં અને એને પણ ફ્રાન્સના ઇતિહાસમાં બહુ મોટું જબરદસ્ત આંદોલન જગાડ્યું. અને ફ્રાન્સના જે રીતિ રિવાજો જે છે, પ્રાચીન જે મૂલ્યો જે હતા, પરંપરાઓ જે હતી અને જે નિરંકુશ અને જે અનિયંત્રિત જે શાસન હતું એને જે પુસ્તક જે છે લેટર્સ પાર્સન એના દ્વારા એ લોકોની મજાક ઉડાડવામાં આવી. અને 1734માં એમણે બીજું પુસ્તક પ્રગટ કર્યું કે જે રોમન સામ્રાજ્યની મહાનતા અને તેના પતનના કારણોને એ સંબંધિત હતું અને એમાં પણ એમણે વિશદ એ અભ્યાસ કરીને એમાં છણાવટ કરેલી. ત્યાર પછી ત્રીજું પુસ્તક એમણે 1748માં પ્રગટ કર્યું કે જે સાહેબે હમણાં ઉલ્લેખ કર્યો કે સ્પિરિટ ઓફ લોઝ કે કાનૂનની ભાવના, કે જે 20 વર્ષના એમના મહેનતના પરિપાક રૂપે એને પ્રગટ કરવામાં આવ્યું. અને એ પુસ્તક એટલું બધું જેને કહી શકાય પોપ્યુલર બન્યું ફ્રાન્સમાં કે 1.5 જ વર્ષમાં એ પુસ્તકની કાનૂનની ભાવના સ્પિરિટ ઓફ લોઝની લગભગ 22 આવૃત્તિઓ જે છે પ્રગટ કરવામાં આવી. તો એના પરથી પણ ખ્યાલ આવે છે કે એ સમયગાળા દરમિયાનના બૌદ્ધિકોએ એ સમાજ ઉપર, મધ્યમ વર્ગ ઉપર એક જબરદસ્ત અસર જે ઉપજાવેલી અને એ અસરથી આપણે કહી શકીએ કે એ પુસ્તકે જેને કહી શકાય કે ફ્રાન્સના પ્રજાને જગાડવાનું કામ કર્યું. એટલે જ એ પુસ્તકની પ્રશંસા કરતા રેનાલે નામના વ્યક્તિ જે છે એ લખે છે કે ધીસ બુક હેઝ ટર્ન ધ હાર્ટ્સ ઓફ ધ હોલ ફ્રેન્ચ પીપલ. તો આ એક જ વાક્યની અંદર એ પુસ્તકનો મર્મ હાર્દ આવી જાય છે કે આ પુસ્તકે ફ્રાન્સના સમગ્ર જે લોકો જે છે એના હૃદય પરિવર્તન કરવાનું કામ કર્યું અને નિરંકુશ જે સત્તા જે છે કે જે બેસ્ટાઇલના કિલ્લામાં, જે વર્સેલ્સના કિલ્લામાં જે અનિયંત્રિત જે શાસન જે વધારે પ્રગાઢ બન્યું તેને તોડવાનું કામ એ આવા પુસ્તકોએ, આવા ચિંતકોએ, આવા બૌદ્ધિકોએ કર્યું. હા, તમે જે વાત કરી કે ફ્રાન્સની ક્રાંતિની જે બૌદ્ધિક પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી અને એ બૌદ્ધિક પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આ જે ચિંતકો છે એની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. એમનું જે ચિંતન હતું એ તર્ક હતું, એમાં સહિષ્ણુતા હતી અને માનવતા હતી. રીઝન, ટોલરન્સ એન્ડ હ્યુમિનિટી, આ 3 જે વિચારો છે, જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો ઉપર આ ચિંતકોએ ખૂબ ભાર આપ્યો હતો. અને એમાં જે વોલ્ટેર છે એ સાહિત્યકાર, ઇતિહાસકાર, વૈજ્ઞાનિક, આ દાર્શનિક, આ બધા જ જે પદ છે એ વોલ્ટેરને આપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે વોલ્ટેરે પોતાનું જે લેખન છે એ શાહીથી નહોતું કર્યું,
પણ ઝેરથી કર્યું હતું. એટલા માટે એમ કહેવામાં આવે છે કે એ જે વાક્યો લખતા એ વાક્યો એટલા બધા વ્યંગપૂર્ણ હતા કે જાણે કે એ શાહીને બદલે ઝેરથી લખતો હોય એવું માનવામાં આવતું હતું. અને એ સમયની જે તત્કાલીન પરિસ્થિતિ હતી, વ્યવસ્થા હતી, સામાજિક સ્થિતિ હતી, ધાર્મિક પરિસ્થિતિ હતી, આ ધાર્મિક પરિસ્થિતિના જે મૂળિયા જે છે એને ઉખેડી નાખવાનું કામ આ વોલ્ટેરે કર્યું હતું. તે સિકંદર કે સીઝર આ બંને જે વિજેતાઓ હતા એના કરતાં પણ ન્યૂટનને વધારે મહાન ગણતો હતો. એટલે કે એમનું જે તર્ક હતું એ આ પ્રકારનું હતું. એ વોલ્ટેરે એક વખત એમ કહ્યું હતું કે આપણે એવા વ્યક્તિઓનું સન્માન કરવાનું છે કે જેમનું જે હૃદય છે એ સચ્ચાઈથી ભરેલું છે, જે હિંસાના વિચારો કરે છે, જે ભ્રષ્ટ વિચારો કરે છે એનું સન્માન કરી શકાય નહીં. એટલે એમ કરીને પણ પ્રજામાં જે સાચી બાબત જે છે, જે સાચું તર્ક છે એ તર્કને સમજાવવાનો પ્રયત્ન એમણે કર્યો હતો. અને લોક નામના જે દાર્શનિક હતા એમના વિચારોથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. અને વોલ્ટેરે ઇંગ્લેન્ડનું જે બંધારણીય તંત્ર હતું એ ઇંગ્લેન્ડના બંધારણીય તંત્રની એમણે સમર્થન કર્યું હતું. એમણે કીધું હતું કે ફ્રાન્સમાંથી આ નિરંકુશ શાસનમાંથી જો મુક્તિ મેળવવી હોય તો ઇંગ્લેન્ડના બંધારણીય તંત્ર નો સ્વીકાર કરવો જોઈએ એવું એ માનતા હતા. અને એ સમયનો જે ફ્રાન્સનો મધ્યમ વર્ગ હતો એમણે એમનું સમર્થન પણ કર્યું હતું. વોલ્ટેરે ઘણી વખત એમ માનવામાં આવે છે કે નાસ્તિક હતો, પણ એ વાસ્તવમાં નાસ્તિક નહોતો. એમણે ઈશ્વરને માનવ હૃદયમાં અભિવ્યક્ત થવાનું સપનું જોયું હતું, નહીં કે બાઇબલ કે કેથોલિક ચર્ચમાં. એ સમયના ફ્રાન્સના જે પાદરીઓ હતા એ પાદરીઓ અને ચર્ચની જે પ્રવૃત્તિઓ હતી કેથોલિક ચર્ચની એ ચર્ચની પ્રવૃત્તિઓની એમણે ખૂબ નિંદા કરી હતી. નિંદા એટલા માટે કરી હતી કે આ ચર્ચમાં ખૂબ ધાર્મિક પાખંડ ચાલતું હતું, અંધવિશ્વાસ ચાલતો હતો, ક્રૂર અસહિષ્ણુતાઓ હતી. તો એની સામે એને નષ્ટ કરવાનું આહવાન, પડકાર આ વોલ્ટેરે ફેંક્યો હતો. અને એના પડકારને પ્રજાએ ઝીલી પણ લીધો હતો. રાણાથી એટલે આપણે એ બાબત પરથી એમ કહી શકીએ સાહેબ કે વોલ્ટેર જે છે કે એણે દરેક પ્રકારનું જે પ્રવર્તમાન જે શોષણ હતું, કે જે રાજાશાહી દ્વારા થતું શોષણ હોય, કે પછી જમીનદારો દ્વારા થતું શોષણ હોય, કે પછી જે સમયગાળા દરમિયાન ચર્ચ કે જે સમયગાળા દરમિયાન વધારે પ્રભાવશાળી હતું તો એમના દ્વારા પણ જે પ્રજાનું શોષણ જે કરવામાં આવતું તો એ બધાનો એમણે વિરોધ કર્યો. અને ખાસ મહત્ત્વની બાબત એ હતી કે એમણે જે રીઝન ઉપર ભાર મૂક્યો. અને બીજી કે અંધવિશ્વાસ કે જેને કહી શકાય કે અંધવિશ્વાસ એ પ્રજાને ગ્રસ્ત કરેલી, અને એ અંધવિશ્વાસના લીધે પણ લોકો જે ગેરમાર્ગે દોરાયા. અને આવો જે એક જે વર્ગ જે હતો, ફર્સ્ટ એસ્ટેટ જે ફ્રાન્સના સમાજમાં હતો, અને સેકન્ડ એસ્ટેટ જે હતો કે જે પાદરીઓનો વર્ગ હતો, અને જેને કહી શકાય એરિસ્ટોક્રસીનો ક્લાસ જે હતો, એમ ઉમરાવશાહીનો જે વર્ગ હતો, તો એ બંને વર્ગોએ ભેગા મળીને એ જેને કહી શકાય કે સમાજનો જે માસ જે સમુદાય હતો એના ઉપર ખૂબ જ અત્યાચારો કર્યા. તો આ વિચારકોએ જેને કહી શકાય કે લોક કલ્યાણના આદર્શ ઉપર વધુ ભાર મૂક્યો. અને એ લોક કલ્યાણ થકી જ જેને કહી શકાય કે પરમ સુખની જે પ્રાપ્તિ જે છે એ પ્રાપ્તિ થઈ શકે. અને કોઈપણ રાજ્ય જે છે એ આ પ્રિન્સિપલને આધારે જ ચાલી શકે. અને જો એ નેચરલ પ્રિન્સિપલ જો ન અપનાવે તો કોઈપણ રાજ્ય એ ટકી શકે નહીં. તો આમ લોક કલ્યાણનો જે આદર્શ જે છે એ આ ચિંતકોએ ખૂબ જ એના ઉપર વધુ એ ભાર મૂક્યો. અને એમાં તો વોલ્ટેર જે છે તો વોલ્ટેરે જ્યારે વિરોધ કર્યો આ કુલીનશાહીનો અને રાજાશાહીનો, તો એમને કોરડાથી મારવામાં આવેલા. તો બહુ શરૂઆતના વર્ષોમાં એમને જેને કહી શકાય કે જેણે ફ્રાન્સના ઇતિહાસની કરવટ બદલી, સમગ્ર યુરોપના ઇતિહાસની કરવટ બદલી, તો એવા ચિંતકને પણ એ આ પ્રજાએ છોડ્યો નહોતો. અર્થાત કે એ સમયગાળા દરમિયાનનો જે રૂઢિચુસ્ત જે સમાજ હતો તો એ સમાજે એમને કોરડાથી માર્યા. અને એમને
બેસ્ટાઇલનો જે કિલ્લો જે છે એ બેસ્ટાઇલની જેલમાં પણ એમને પૂરવામાં આવેલા. તો આટલા ઘોર જેને કહી શકાય કે અપમાન સહન કરીને પણ વોલ્ટેર જે છે એ પોતાના ઉદ્દેશમાંથી એ પાછો ન હટ્યો અને એને વિચાર્યું કે નહીં, ફ્રાન્સની અંદર એક મહાન આવું પરિવર્તન થવું જોઈએ અને એ પરિવર્તનનો એ મશાલચી બન્યો સાહેબ. જે રીતે વોલ્ટેર એક ચિંતક હતો એવી જ રીતે ઇતિહાસનો પણ એક મહાન ચિંતક હતો. એમણે એક પુસ્તક લખ્યું એજ ઓફ લુઈસ XIV અને આ પુસ્તકમાં ઇતિહાસની એક નવી દ્રષ્ટિકોણથી એમણે તપાસવાનો પ્રયત્ન કર્યો અને એના દ્વારા પ્રજામાં જે ઇતિહાસ ના થકી ઇતિહાસની શું ભૂમિકા હોઈ શકે એની પણ સરસ મજાની વાત એમણે આ એજ ઓફ લુઈસ XIVમાં કરી છે. લુઈ 14માનો યુગ, એમાં એક નવી દ્રષ્ટિથી એણે તપાસવાનો પ્રયત્ન કર્યો છે અને એ ઇતિહાસ ગ્રંથ એટલો મહત્વનો હતો કે જ્યારે ફ્રાન્સમાં ક્રાંતિ થઈ અને બુર્બોન વંશના શાસનનો અંત આવી ગયો એ પછીથી ફ્રાન્સનો જે લુઈ છે એને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને ત્યારે એને પૂછવામાં આવ્યું કે હવે તમારી છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે અને તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય એ તમે અમને કહો. એટલે એવા સમય દરમિયાન લુઈ રાજાએ એમ કીધું કે મારે વોલ્ટેરનું પુસ્તક વાંચવું છે. એટલે એમણે આ ઇતિહાસ ગ્રંથ વોલ્ટેરનો વાંચ્યો અને વાંચ્યા પછી એમણે એક અભિપ્રાય એવો આપ્યો કે આ વોલ્ટેરે તો ફ્રાન્સનું નખો જ વાળી દીધું. આવું એમણે લુઈના જે શાસક હતો એમણે કીધું હતું. તો રાણા સાહેબ, આ ફ્રાન્સનું નખો જ વાળી દીધું એની આપણે કેવી રીતે સ્પષ્ટતા કરી શકીએ? કે વોલ્ટેર જે સાહેબે કીધું કે જેને કહી શકાય કે ફ્રાન્સના રાજાશાહીના જે પાયા જે છે ને હચ મચાવવાનું કામ કર્યું અને જે હમણાં જે મેં વાત કરી કે એમને દેશ નિકાલ પણ કરવામાં આવેલા વોલ્ટેરને અને એ 3 વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા અને ઇંગ્લેન્ડ એ સમયગાળા દરમિયાન તમે જોશો તો માનસિક સ્વતંત્રતા અને સહિષ્ણુતા પ્રેમીઓ માટેનું યાત્રાધામ હતું. મોટાભાગના જે બૌદ્ધિકો જે છે એ બૌદ્ધિકો ઇંગ્લેન્ડમાં